શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે ગૌ સેવા એ જ પિતૃ સેવા, એ જ લોક સેવા અને એ જ પરમ સેવા છે। આ કહેવતને સાર્થક કરતા અમારા દાતાશ્રી એવા જય બજરંગ ભજન મંડળ કતારગામ સુરત તરફથી સદભાવના બળદ આશ્રમના 1600થી પણ વધુ બળદ માટે ₹50,000નો એટલે કે 32 ગુણી ખોડનું પવિત્ર દાન આપેલું છે। આ ઉદાર સેવા ભાવના શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે। આજના સમયમાં ગૌવંશની સેવા કરવી સહેલી નથી, કારણ કે ચારો, પાણી, દવા એ બધું ખૂબ ખર્ચાળ બની જતું હોય છે। પણ જ્યારે આપ જેવા દાતાશ્રીઓના ઉદારતાથી જે અમને સહકાર મળે છે ને, ત્યારે અમને ગૌવંશની સેવા કરવાની ખૂબ શક્તિ મળે છે, વધુ બળદને સાચવવાની પ્રેરણા મળે છે। આપેલું દાન માત્ર આર્થિક સહાય નથી, પરંતુ ગૌવંશ પ્રત્યેનું નિર્મળ સ્નેહ અને ભક્તિભાવનો પરિચય છે। બળદ આપણા જીવનનો અભિન્ન અંગ છે એવું કહીએ ને તો ખોટું નથી, કારણ કે ખેતરમાં ખેડાણથી લઈને ધાર્મિક વિધિ સુધી બળદ હંમેશા માનવ જીવનમાં પોતાનું યોગદાન આપે છે। આવા સેવક સ્વરૂપ ગૌવંશની સંભાળ માટે આપનું દાન અત્યંત પવિત્ર છે। આવા ઉમદા કાર્યો થકી પિતૃઓ પ્રસન્ન થાય છે, ગૌવંશ આશીર્વાદ વરસાવે છે અને સમાજમાં દાતા તરીકે આપનું નામ તેજસ્વી બની રહે છે। આપની આ સેવા ભાવના સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે। સદભાવના બળદ આશ્રમ પરિવાર તરફથી હું હૃદયપૂર્વક આભાર સાથે પ્રાર્થના કરું છું ભગવાનને તથા ગૌવંશ વતી અને પિતૃઓ આપને આરોગ્ય, સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપણા જીવનમાં સદાય માટે બનાવી રાખે અને આપના હાથે સેવાના હજારો કાર્યો થતા રહે એવી આશા। સદભાવના બળદ આશ્રમ રાજકોટમાં વિઝિટ કરવા એકવાર જરૂરથી પધારશો। ધન્યવાદ।